જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા એન્ટોમોલોજી વિભાગના 8મા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ELP પ્રોજેક્ટમાં મધમાખી ઉછેરની માહિતી આપવામાં આવી હતી. સાથે જ મધમાખી ઉછેર અંગેની સરકારી યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહીંયા આપણે કૃષિ કીટકશાસ્ત્ર વિભાગની અંદર લગભગ 150 પેટીઓનું માવજત કરીએ છીએ. એપિસ મેલિફેરા નામની પ્રજાતિ છે, એને આપણે અહીંયા ઉછેર કરીએ છીએ. 150 પેટીઓનું આપણે સંવર્ધન પણ કરીએ છીએ અને ખેડૂતોને પૂરી પાડવાનું પણ કામ કરીએ છીએ. સાથે સાથે ખેડૂતોને ટ્રેનિંગ આપવાનું કામ કરીએ છીએ કે એનું સંવર્ધન કેમ કરાય, એ પોતાની પાસે એક પેટીથી લાવી અને અનેક પેટી સુધી કઈ રીતના લઈ જઈ શકે છે. અત્યારે 700 થી 800 જેટલા ફાર્મરને અહીં ટ્રેનિંગ આપવામાં આવી છે. એપીકલ્ચર કઈ રીતના કરવું, મધમાખીનો કઈ રીતના ઉછેર કરવો, એ તમામ માહિતી અહીં આપવામાં આવતી હોય છે. આજે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે હું ફાર્મરને એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા ખેતરમાંથી ઉત્પાદન મેળવો છો, એ ઉપરાંત તમે જો મધમાખી ઉછેર કરશો તો તમારી આવકમાં તમે વધારો કરી શકશો.